નમસ્કાર મિત્રો, 3 જાન્યુઆરી 2026ના દિન વિશેષ વિશે આજે જાણીશું. દિન વિશેષમાં છે ભિક્ષુ અખંડ આનંદ. 3 જાન્યુઆરી ઈસવીસન 1874. ભિક્ષુ અખંડાનંદનો જન્મ આણંદ જિલ્લાના બોરસદ નગરમાં 3 જાન્યુઆરી ઈસવીસન 1874ના રોજ લોહાણા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જગજીવન રામ અને માતાનું નામ હરિબા હતું. જ્ઞાતિએ તેઓ ઠક્કર હતા. ભણેલા બહુ જ ઓછું, માત્ર 7 ધોરણ સુધીનું શિક્ષણ લીધેલું. તેમનું મૂળ નામ હતું લલ્લુભાઈ ઠક્કર. જ્ઞાતિના રિવાજ મુજબ ખૂબ જ નાની ઉંમરે તેમનું લગ્ન થઈ ગયેલું. પિતાની નાની સરખી કરિયાણાની દુકાન હતી. માતા પિતા ધાર્મિક સંસ્કાર પામેલા હતા. અવારનવાર ઘરમાં કથા વાર્તા અને ભજન કીર્તન થતા રહેતા. ઘરના આવા ધાર્મિક વાતાવરણની લલ્લુભાઈ પર બાળપણથી જ ઘેરી અસર થયેલી. ભણતા ભણતા નાની નાની કવિતાઓ કરવાનો ચસ્કો લાગેલો. એમણે સંસાર તરફ વિરાગ અને પ્રભુ ભક્તિ પ્રત્યે અનુરાગ થયેલો. સંસારમાં એમનું મન માનતું ન હતું. ભણતર ઓછું પણ જ્ઞાન પ્રાપ્તિની તરસ અદકી. નવા નવા પુસ્તકો વાંચવાનું એમને બહુ ગમે. ધર્મગ્રંથોના વાંચન અને સાધુ સંતોના સમાગમથી પ્રભુ સેવા અને સમાજ સેવાને એમણે એમના લક્ષ્ય બનાવ્યા. તેમણે મહાશિવરાત્રિના પાવન દિવસે શાંકર સંપ્રદાયની વિધિ મુજબ દીક્ષા લીધી હતી અને સંન્યાસ ધારણ કરી લીધો હતો. અમદાવાદમાં સંન્યાસ ગ્રહણ કરી લીધા બાદ એમણે અખંડાનંદજીનું એવું નામ ધારણ કરી લીધેલું. વાંચન પ્રત્યે પ્રીતિ ધરાવતા તેઓ એક દિવસ મુંબઈમાં પુસ્તકોની એક દુકાનમાં પુસ્તક ખરીદવા ગયેલા. એમણે પસંદ કરેલા ભજનના એ પુસ્તકની કિંમત ઘણી જ વધારે હતી. પુસ્તક ખરીદવાની એમની હિંમત ચાલી નહીં. તે દિવસે એમને થયું કે વાંચવાની ઈચ્છા હોવા છતાં આટલા બધા મોંઘા પુસ્તકો ખરીદીને સામાન્ય માણસ સી રીતે વાંચન ભૂખ સંતોષે, અને એક ક્ષણે તેમણે લોકોને પોસાય તેવી કિંમતના પુસ્તકો તૈયાર કરવાની ગાંઠ વાળી લીધી. તેમણે ધાર્મિક પુસ્તકો સસ્તા ભાવે મળી રહે એવી પ્રકાશન સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું, જેના ફૂલ સ્વરૂપે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય સંસ્થા આકાર પામી. આ સંસ્થાએ સૌથી પહેલું પ્રકાશન ભાગવતના એકાદશ સ્કંધનું કરેલું. આ ગ્રંથની અત્યારે 6 આના કિંમત હતી. અમદાવાદમાં આ પ્રકાશન સંસ્થાની સ્થાપના કર્યા પછી અખાત્રીજના દિવસે મુંબઈમાં પણ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય સ્થાપવામાં આવેલું. ધાર્મિક પુસ્તકો જાતે જ લખતા અને જાતે જ તેમનું પ્રકાશન કરતા. આજે આ સંસ્થા ખૂબ જ ફૂલી ફાલી છે. લોકો સુધી સાત્વિક સાહિત્ય પહોંચાડવા તેમણે અખંડ આનંદ નામનું સામાયિક શરૂ કરેલું, જે આજે પણ નિયમિત રીતે પ્રકાશન થતું રહે છે. અમદાવાદના MJ પુસ્તકાલયને એમણે જુદી જુદી ભાષાઓના 10,000 પુસ્તકો તથા ફર્નિચર ભેટ આપેલા. તેમનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહ્યું ત્યાં સુધી લગભગ 35 વર્ષો તેમણે એકલે હાથે એ સંસ્થાને ચલાવી હતી. પણ ઉંમરે સાથ ન આપતા તેમણે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની જવાબદારીનું મનુ સુબેદાર અને શ્રી HM પટેલને સોંપેલી. સંસ્કૃત સાહિત્યના ધર્મગ્રંથો, બાળ ઉપયોગી પુસ્તકો, નીતિશાસ્ત્ર વિષયક ગ્રંથો ઉપરાંત સ્ત્રીઓ માટેના ઉપયોગી પુસ્તકો સાવ સસ્તા દરે ગુજરાતના ઘેર ઘેર પહોંચાડી તેમણે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે બજાવેલી સાહિત્ય સેવાઓનો જોટો જડે તેમ નથી. ગુજરાતની આવી વિરલ વિભૂતિએ 4 જાન્યુઆરી ઈસવીસન 1942માં નડિયાદ મુકામે આખરી શ્વાસ લઈ આ ફાની દુનિયાને રામ રામ કહી દીધા હતા.